હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો આપણે એક ભરતીનો વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો, અને ભરતી અપડેશનમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો ઇન્ડિયન સ્પેશિયલ પેજ જે રિસર્ચ ઓર્ગેનાઇઝર ભરતી માટે મિત્રો છે એ અરજી છે મિત્રો મંગાવવામાં આવેલી છે। આગળની વાત કરીએ તો ઈસરો દ્વારા છે મિત્રો એ છે મિત્રો 10 પાસ પ્લસ ITI કરેલું હોય ગ્રેજ્યુએટ બધા માટે મિત્રો ભરતી આપેલ લઈને આવે છે। 100 પ્લસ 103 જગ્યાઓ પ્લસ જગ્યાઓ છે મિત્રો। પગાર પણ મિત્રો 2 લાખ સુધીનો મિત્રો પગાર રહી શકે છે। બધી આપણે વિગતવાર ચર્ચા કરશું। ઈસરો દ્વારા મિત્રો 10 પાસ પ્લસ એમાં આપણે શું કુલ જગ્યા કેટલી છે અને એનું વેતન શું મળે, અરજી કઈ રીતે કરવી મિત્રો, શૈક્ષણિક લાયકાત શું રહેવાનું છે, ઉંમર મર્યાદા કઈ રીતની રહેવાની છે, બધી આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોમાં બનાવી રહ્યો અને મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। મહત્વની તારીખની વાત કરીશું, જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ શું રહેવાનો છે, વય મર્યાદા, ખાલી જગ્યા કેટલી છે, શૈક્ષણિક લાયકાત શું રહેવાની, પસંદગી પ્રક્રિયા કઈ રીતના થાય, અરજી ફી શું રહેવાની છે, અરજી પ્રક્રિયા કઈ રીતના છે, બધી માહિતી આપણે વિડીયોમાં વિગતવાર મેળવશું મિત્રો। વાત કરીએ તો ભારતીય અવકાશ સંશોધન માટે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે। અરજી છે મિત્રો ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે। 19 સપ્ટેમ્બરથી લઈને 9 ઓક્ટોબર સુધી અરજી કરી શકો। વેબસાઇટમાં મિત્રો આપેલી છે, વેબસાઇટ પર જઈને તમે ફોર્મ એપ્લાય કરી શકશો। મહત્વની તારીખની વાત કરીએ તો આગળ વાત કરીએ એ પ્રમાણે મિત્રો 29 સપ્ટેમ્બરથી લઈને 9 ઓક્ટોબર સુધી તમે અરજી છે મિત્રો એ ઓનલાઈન કરી શકો છો। ફી પણ તમારે ઓનલાઈન ભરવાની છે, કેટલી ફી ભરવાની છે, કઈ કેટેગરીમાં કેટલી ફી એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું, કારણ કે વિડીયો અધૂરો મૂકીને જતો ને કે તમને ખબર નહીં પડે મિત્રો। આગળની વાત કરીએ પદોની સંખ્યા, તો આપણે વાત કરીએ પદોના નામ મિત્રો છે અલગ અલગ છે મિત્રો। મેડિકલ ઓફિસર માટે છે મિત્રો STD મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ માટે મિત્રો છે, ટેકનિકલ માટે છે મિત્રો, ઘણી બધી ફિલ્ડમાં જગ્યાઓ છે અલગ અલગ પોસ્ટ માટે, તો ખાસ કરીને તમે રીડ કરી લેજો। આગળની વાત કરીએ આપણે પગાર ધોરણની વાત કરીએ મિત્રો, મેડિકલ ઓફિસર SD માટે છે મિત્રો 67,000 રૂપિયાથી લઈ 2 લાખ સુધીનો પગાર રહેશે। મેડિકલ ઓફિસર માટે મિત્રો SC માટે મિત્રો છે એ 56,000થી 1,77,000 રૂપિયા સુધીનો પગાર છે। ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 44,900થી લઈ અને 1,42,000 રૂપિયાનો પગાર છે મિત્રો મળી શકે છે। આગળની વાત આપણે કરીએ તો જો જોવા જઈએ મિત્રો તો અહીં બધાના જે શૈક્ષણિક લાયકાત આપેલી છે। મેડિકલ ઓફિસર માટે MBBSની મિત્રો ડિગ્રી કરેલું હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો। પછી અલગ અલગ છે મિત્રો BTech કરેલું હોય, એન્જિનિયર કરેલું હોય, BSc કરેલું હોય, 10 પાસ હોય પ્લસ ITI હોય, ડિપ્લો હોય બરાબર। પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેવાની છે તો ઇન્ડિયન પેજ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન માટે મિત્રો છે કે જે ઉમેદવાર છે સિલેક્શન માટે કસોટી દ્વારા લીધા બાદ તમારે મેરિટમાં આવું એના આધારે હોય છે, સ્કેનિંગ કરવામાં આવે, લેખિત પરીક્ષા મિત્રો આવે, કોમ્પ્યુટર કસોટી આવે છે, કૌશલ્ય અને ઇન્ટરવ્યૂ 4 ટેપમાં છે મિત્રો, એમાં સિલેક્શન મિત્રો થતું હોય છે। અરજી ફીની આપણે વાત કરીએ તો OBC કેટેગરીના અરજી ફી પેટે OBC વાળા મિત્રો 500 રૂપિયા ફી, અને CBT પૂર્ણ થયા બાદ તમારે 400 રૂપિયા તમને પરત કરવામાં આવશે। બાકીના કોઈ પણ કેટેગરી માટે મિત્રો OBC જનરલ કેટેગરી માટે છે મિત્રો છે એ જે 500 રૂપિયા ફી, ST અને કોઈ પણ જાતની ફી નથી। અને ફોર્મ ભરવા માટે આપણે આગળ વેબસાઇટ જે આપેલી છે મિત્રો એના પર જઈને તમારે અરજી કરવાની રહેશે। તો ખાસ કરી આજનો વિડીયો હતો તો OBC જનરલ કેટેગરી એની માટે 500 રૂપિયા ફી છે, બાકી ST માટે કોઈ પણ જાતની ફી નથી, નિઃશુલ્ક છે। આ રીતના વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળી નવા વિડીયોમાં જય